તો તૈયારી ચાલી રહી છે તબલાની. બારગામથી બધા આવતા હોય રિપેરિંગ માટે, ગરબાની બાળાઓ માટે બધું રિપેરિંગ કામ ચાલુ છે, પણ જોઈએ એવું અત્યારે કામ ચાલુ નથી રહ્યું. પહેલાં પ્રાચીન ગરબીઓનું મહત્ત્વ વધારે હતું. નાની નાની બાળાઓ ગરબીની ફરતે પ્રાચીન ગરબાઓ પર ઘૂમે અને મા દુર્ગાનું પૂજન કરે. ત્યારે તબલાઓનું મહત્ત્વ પણ એટલું જ વધારે હતું, કારણ કે ત્યારે ડીજે મ્યુઝિક સિસ્ટમ ન હોવાથી લોકો પ્રાચીન રીતે તબલા વગાડીને ગીતો ગાતા હતા. ડીજેનો જમાનો વધતું જવાથી તબલાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ધંધામાં તેની અસર વર્તાણી છે. ત્યારે મીરા હાર્મોનિયમમાંથી દેવરા રાજદીપ પ્રદીપભાઈએ વાત જણાવી હતી. દેવરા રાજદીપ પ્રદીપભાઈ, મીરા હાર્મોનિયમ દુકાન. અત્યારે તો તૈયારી ચાલી રહી છે તબલાની. બારગામથી બધા આવતા હોય રિપેરિંગ માટે, ગરબાની બાળાઓ માટે બધું રિપેરિંગ કામ ચાલુ છે, પણ જોઈએ એવું અત્યારે કામ ચાલુ નથી રહ્યું. એના માટે અમારે થોડોક ભાર આવ્યો છે કે જોઈએ એવી સિઝન ચાલુ નથી થઈ, નકર તો અત્યારે ફ્રી હોય નહીં અમે. કેમ કે નાની નાની છોકરીઓનું હોય બધું, અત્યારે ગરબીનું અત્યારે પ્રમાણ ઓછું થઈ ગયું ગરબીનું. ડીજેનો યુગ બહુ આવી ગયો છે, એટલે ભાવ વધારો આવી ગયો છે. પણ હવે સિઝન કાંઈ હોય નહીં એટલે કોઈ કસ્ટમર આવે નહીં, બધા ડીજેમાં જ હોય. નાની છોકરીઓ અત્યારે બધા એમ કહે કે જે પહેલાના જમાનામાં જે સિસ્ટમ હાલતી એ સિસ્ટમ બરાબર હતી, પણ અત્યારે જોઈએ એવું છે ને. અત્યારે અમારે ધંધામાં ગામડાનું અમારે બતાતું નથી, અત્યારે સિઝન જેવું છે જ નહીં કાંઈ. અત્યારે ધંધામાં થોડીક અસર પડી છે અમારે. ડીજે આવ્યું છે ને એટલે અસર પડી ગઈ છે. ડીજે આવ્યું છે ને એટલે અસર પડી ગઈ છે. મારી દુકાનને 140 કે 145 વર્ષ થયા છે દુકાનને, અને હું 7મી પેઢી છું. હાલ તો બાપ દાદા હતા ને ત્યારે પરિસ્થિતિ રાતના 2-2, 3-3, 4-4 વાગતા સવાર પડી જતી કામમાં. 4-5 તો વાગી જ જાય ને પાછું સવારથી 8-7-8 વાગે ને પાછું કામ ચાલુ થઈ જાય રેગ્યુલર. અત્યારે તો 12 નથી વાગતા અત્યારે તો, એમ કહું ને તો.